અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જંગી ટેરિફના તરકટ વચ્ચે અમેરિકાની જ કંપની જેપી મોર્ગનને ચેતવણી આપી છે। મોર્ગનના સીઈઓ જેમી ડિમનેના મતે અમેરિકા જો તેની વેપાર નીતિ નહીં સુધારે અને વેપાર વિરોધી વલણ ચાલુ રાખશે તો યુરોપની જેમ અમેરિકા પણ આર્થિક મંદીમાં સપડાઈ શકે છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર જંગી ટેરિફ નાખતા ડ્રેગને પણ વળતો હુમલો કરતા અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ નાખતા ટ્રેડ વોરની સ્થિતિ સર્જાઈ હતી। જો કે છેલ્લા કેટલાક સમયમાં બંને દેશો શાંત થઈ ગયા છે। બીજી બાજુ ટ્રમ્પે ભારત પર પણ દુનિયામાં સૌથી વધુ 50% ટેરિફ નાખ્યા છે। તેના જવાબમાં ભારતે અમેરિકા પર વળતા ટેરિફ નથી નાખ્યા, પરંતુ નિકાસ માટે અન્ય બજારોની શોધ ચાલુ કરી દીધી છે। વધુમાં ટ્રમ્પના ટેરિફના કારણે ભારત અને અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય વેપાર કરાર અટવાઈ ગયા છે। મોર્ગન કંપનીએ શક્યતા વ્યક્ત કરી કે વેપાર વિરોધી નીતિઓના કારણે કંપનીઝ અમેરિકાના શહેરોમાંથી બહાર નીકળી જઈ શકે છે, જેના કારણે અમેરિકાની હાલત યુરોપ જેવી થશે અને મંદીનો સામનો કરવો પડશે। જેપી મોર્ગન ચેઝે એવા સમયે અમેરિકાને ચેતવણી આપી છે જ્યારે ટેરિફ અંગે પ્રમુખ ટ્રમ્પ ભલે અમેરિકાનો ખજાનો ભરાઈ રહ્યો હોવાનો દાવો કરતા હોય, પરંતુ મોંઘવારી સહિત બિઝનેસ સેક્ટર પર તેની ખરાબ અસર થઈ રહી છે તથા તે એક નક્કર વાસ્તવિકતા છે જેની નિષ્ણાતો સતત ટીકા કરી રહ્યા છે।